की करेंसियां हमारे पास रिकवर की गई हैं। આ તરફ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે એક એવો અકસ્માત સર્જાયો જે ટોક ઓફ ધ ટાઉન બની ગયો। ટ્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર ચાલક જે હતો તેનું મોત થયું। ફોર્ચ્યુનર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હતો। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એ તસવીર અમે આપને દેખાડી રહ્યા છીએ। 21 વર્ષનો યુવક જે પોતાની સાથે એક યુવતીને લઈને જઈ રહ્યો હતો ગાડીમાં અને તે જ પૂરપાટ ઝડપે ગાડી હંકારી રહ્યો હતો। કયા કારણસર હવે ઓવર સ્પીડિંગના કારણે અથવા તો કટ મારવાના ચક્કરમાં આ ઘટના સર્જાઈ તે તપાસ બાદ ખબર પડશે। પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગાડી આગળ જાય છે, એ ઢાળ પરથી નીચે ઉતરે છે અને સામેથી આવી રહેલી એસટી બસને ધડાકાભેર અથડાય છે। તસવીરોમાં આપ જુઓ કે ફોર્ચ્યુનર ગાડી જે પોતાનામાં જ એક મજબૂત ગાડી છે તેનો કચ્છર ઘાણ વળી ગયો છે। એ યુવક જે કાર ચાલક હતો તેનું પણ મોત થયું છે। તેની સાથે રહેલી જે યુવતી છે તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। અન્ય એક યુવાન છે, અન્ય એક યુવતી છે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। પરંતુ ફરી એકવાર જે રફતારના રાક્ષસોની વાત વારંવાર કરવામાં આવે છે તે વાત ફરી એકવાર કરવી પડે, કારણ કે તસવીરોમાં આ ગાડી ઓવર સ્પીડમાં દેખાઈ રહી હતી અને એ ઓવર સ્પીડમાં તેને કટ મારવાના ચક્કરમાં સામે આવી રહેલી એસટી બસને સાથે અકસ્માત સર્જ્યો અને તેમાં પોતે પણ તે મૃત્યુ પામ્યો છે। યુવક એ ભારતીય જનતા પાર્ટીના નેતાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। એક યુવકનું મોત થયું છે, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે જે સારવાર હેઠળ છે। અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે વૈષ્ણોદેવીથી છારોડી તરફ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ટ્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારની સાથે બ્રીઝા કાર અને એસટી બસનો અકસ્માત હોવાનું સામે આવ્યું હતું। અકસ્માતમાં હાલ ઘટના સ્થળ ઉપર જે અકસ્માત બન્યો હતો અને તે અંતર્ગત પ્રાથમિક માહિતી જે મળી રહી છે કે ફોર્ચ્યુનર કાર ચાલકનું પ્રાથમિક માહિતી મુજબ કે ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। હાલ જે ઈજાગ્રસ્તો હતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે બ્રિજ પાસેથી ફોર્ચ્યુનર કાર ચાલક ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન બ્રીઝા કારની ટક્કર એસટી બસને લાગી હતી અને તેના જ કારણે ફોર્ચ્યુનર કાર ચાલક સાથે અથડાઈ હતી અને તે બાદ આ ટ્રિપલ અકસ્માત જે સર્જાયો હતો। આ ટ્રિપલ અકસ્માત ગમખ્વાર અકસ્માતની સાથે વહેલી સવારનો જે બનાવ હતો જેના કારણે તમામ ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા। વહેલી સવારે ધૂંધળું વાતાવરણ પણ હોય છે, તેના કારણે અકસ્માત થયો હોવાનું પણ એક પ્રાથમિક માહિતી છે જે સામે આવી રહી છે। ફૂલ સ્પીડમાં જે કાર સામે આવી હતી ફોર્ચ્યુનર કાર કે GJ18-9 નંબર આ જે ગાડી હતી તેનો અકસ્માત સર્જાયો હતો। જે કાર ચાલક હતો તેનું ઘટના સ્થળ પર મોત થયું હોવાની પ્રાથમિક માહિતી જે સામે આવી છે। સાથે જે પ્રત્યક્ષદર્શીઓ હતા તેમના કહ્યા પ્રમાણે આ જે વિગત છે તે સામે આવી છે। ટ્રિપલ અકસ્માતમાં બ્રીઝા કાર ચાલક છે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। એસટીમાં પણ કોઈ પેસેન્જર કે કોઈને પણ મોટી હાલાકી કે મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ફોર્ચ્યુનર કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું